हेलो फ्रेंड्स, आ विडियो में આપણે ટાટ એસની જે એક્ઝામ આવી રહી છે એના માટે આપણે ઇમ્પોર્ટન્ટ મનોવિજ્ઞાનના 100 એમસીક્યુ ડિસ્કસ કરવાના છીએ। તો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફ્રોઇડના મનોજાતીય વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વ્યક્તિત્વનું લક્ષણ મુખ નિષ્ક્રિય વ્યક્તિત્વ ઓરલ પેસિવ પર્સનાલિટી સાથે સૌથી વધુ સુસંગત છે, જે મુખ અવસ્થામાં સૌથી ઉત્તેજનાને કારણે વિકસે છે? તો સાચો જવાબ છે આશાવાદ, બી ઓપ્શન। એની ડિટેલ જોઈએ તો મુખ નિષ્ક્રિય વ્યક્તિત્વ એટલે કે જ્યારે બાળકને મુખ અવસ્થા જન્મથી 1 વર્ષ દરમિયાન ઓછી ઉત્તેજના મળે ત્યારે તે મોટો થઈને અત્યંત આશાવાદી અથવા બીજા પર નિર્ભર રહે તેવું વ્યક્તિત્વ ધરાવે છે। ઈડ અહમ અને ઉપરી અહમ એના વિશે પણ અહીંયા ડિટેલ આપી છે, જોઈ લેવી। 2. નીચેનામાંથી કયું વિધાન બાળકના વિકાસ ઉપર વારસા અને વાતાવરણની અસરનું સૌથી જટિલ અને સચોટ વર્ણન કરે છે? તો ડી, વ્યક્તિત્વનું નિર્માણ વારસો અને વાતાવરણના પારસ્પરિક સંબંધોથી થાય છે। તો એની ડિટેલ જોઈએ તો વિકાસ એ વારસો અને વાતાવરણનો સરવાળો નથી પણ ગુણાકાર છે। બાળકની ક્ષમતા વારસાથી નક્કી થાય છે પણ તેને ખીલવવાની તક વાતાવરણ આપે છે। નંબર 3, કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતને સમજવા માટે પિયાજીના કયા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાની સમજ પૂર્વ શરત ગણાય છે? તો ડી, ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ। કારણ કે કોહલબર્ગના નૈતિક વિકાસ અમૂર્ત તર્ક એબ્સ્ટ્રેક્ટ રિઝનિંગ પર આધારિત છે। પિયાજીના મતે અમૂર્ત વિચાર કરવાની ક્ષમતા ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ 11 વર્ષ પછીમાં આવે છે, જે નૈતિક નિર્ણય લેવા માટે પૂર્વ શરત છે। તો આ માહિતી છે। પ્રશ્ન 4, નીચેનામાંથી કયો સિદ્ધાંત નૈતિક વિકાસનો સમજૂતીમાં માતા પિતા દ્વારા આપવામાં આવેલા પ્રબલનને મુખ્ય ભૂમિકા તરીકે સ્થાપિત કરે છે? તો બી ઓપ્શન, ફ્રોઇડનો ઉપરી અહમ સુપર ઇગોનો સિદ્ધાંત। ફ્રોઇડ માને છે કે બાળક જ્યારે તેના માતા પિતાના નૈતિક મૂલ્યો અને નિયમોને આંતરિક રીતે સ્વીકારે છે ત્યારે સુપર ઇગો બને છે। આ પ્રક્રિયામાં માતા પિતા દ્વારા મળતો પુરસ્કાર કે સજા મુખ્ય ભૂમિકા ભજવે છે। પ્રશ્ન 5, વિકાસના સંદર્ભમાં નીચેનામાંથી કયો સિદ્ધાંત સૂચવે છે કે જ્ઞાનાત્મક વિકાસ સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ અને સાંસ્કૃતિક સાધનોના તફાવતોને કારણે વિવિધ સંસ્કૃતિઓમાં બદલાઈ શકે છે? તો બી જવાબ આવશે, લેવ વાઇગોત્સ્કીનો સામાજિક સંસ્કૃતિનો સિદ્ધાંત। તો પિયાજે વિકાસને સાર્વત્રિક યુનિવર્સલ માને છે, જ્યારે વાઇગોત્સ્કી માને છે કે સંસ્કૃતિ અને સામાજિક આદાન પ્રદાન મુજબ શીખવવાની રીત બદલાય છે। એટલે અહીંયા જે આપી છે ડિટેલ એ સાંસ્કૃતિક ક્રિયા પ્રતિક્રિયા અને સાંસ્કૃતિક સાધનો તફાવતોને કારણે એ ઓપ્શન બી આવશે। પ્રશ્ન 6, વિધાન એ છે, બાળકમાં સિદ્ધિ પ્રેરણા એચિવમેન્ટ મોટિવ વિકસાવવા માટે શિક્ષકે ખૂબ જ સરળ અથવા અશક્ય હોય તેવા ઉદ્દેશો નક્કી કરવા જોઈએ। કારણ આર આપ્યું છે, સિદ્ધિ પ્રેરણા વિકસાવવા માટે બાળક માટે વાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જરૂરી છે। તો ઓપ્શન આવશે ડી, એ ખોટું પરંતુ આર સાચું। કેમ કે અશક્ય કે ખૂબ સરળ ઉદ્દેશોથી ક્યારેય પ્રેરણા મળતી નથી। હંમેશા વાસ્તવિક અને પડકારજન્ય લક્ષ્યો જ સિદ્ધિ પ્રેરણા એચિવમેન્ટ મોટિવેશન વધારે છે। આ ડિટેલ છે। પ્રશ્ન 7, નીચેનામાંથી કઈ ક્રિયા વર્ગખંડમાં પ્રેરિત શિક્ષણ મોટિવેટેડ ટીચિંગનું સૌથી અસરકારક સંકેત ગણાય છે? તો સી ઓપ્શન, વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવવા। જ્યારે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે ત્યારે તે સાબિત કરે છે કે તે સક્રિય છે અને તેને વિષયમાં રસ પડ્યો છે। શાંતિ જાળવવી એ શિસ્ત હોઈ શકે પણ પ્રેરિત શિક્ષણ નથી। પ્રશ્ન 8, કેરોલ ગિલિગનના મતે કોહલબર્ગના નૈતિક સિદ્ધાંતની મુખ્ય મર્યાદા શું છે? તો બી ઓપ્શન આવશે, તે નૈતિક નિર્ણયોમાં પુરુષોના અમૂર્ત ન્યાય આધારિત તર્ક પર વધુ ભાર મૂકે છે। એની પણ ડિટેલ આપી છે, જોઈ લેવી। પ્રશ્ન 9, એક શિક્ષક શૈક્ષણિક સામગ્રીને એટલી હદે સરળ બનાવે છે કે વિદ્યાર્થીઓને કોઈ જ્ઞાનાત્મક પડકાર મળતો નથી। બાળ વિકાસના સિદ્ધાંતો અનુસાર આ વ્યૂહરચનાનો સૌથી મોટી નકારાત્મક અસર શું છે? તો સી ઓપ્શન, બાળક તેના વિભાવનાત્મક ફ્રેમવર્કને આગળ વધારવાની તકો ગુમાવે છે।
તો એની માહિતી જોઈએ તો શિક્ષણ હંમેશા બાળકોના હાલના સ્તરથી થોડું ઉપર હોવું જોઈએ. ઝેડપીડી મુજબ જો બધું જ સરળ કરી દેવામાં આવે તો બાળકનું મગજ નવા કૌશલ્યો શીખવા માટે સક્ષમ બનતું નથી. પ્રશ્ન 10. સામાજિક અને ભાવનાત્મક શિક્ષણ SEL ના સંદર્ભમાં નીચેનામાંથી કયું કૌશલ્ય સૌથી ઓછું સંબંધિત છે? તો ડી ઓપ્શન ઔપચારિક કાર્યાત્મક વિચારસરણી. તો એની ડિટેલ આપી છે કે ઔપચારિક કાર્યાત્મક વિચારસરણી, જેને ફોર્મલ ઓપરેશનલ થિંકિંગ કહેવાય છે, એ બૌદ્ધિક જ્ઞાનાત્મક પાસું છે, જ્યારે SEL લાગણીઓ, સંબંધો અને વ્યક્તિત્વ કૌશલ્ય સાથે જોડાયેલું છે. પ્રશ્ન 11. લેવ વાઇગોત્સ્કીના મતે શિક્ષણ, લર્નિંગ અને વિકાસ, ડેવલપમેન્ટ વચ્ચેનો સંબંધ શું છે? તો સી, વિકાસ પ્રક્રિયાને વેગ આપે છે. તો અહીંયા જોઈએ તો વાઇગોત્સ્કી માને છે કે લર્નિંગ લીડ્સ ટુ ડેવલપમેન્ટ, એટલે કે શીખવાની પ્રક્રિયા વિકાસને આગળ ખેંચે છે. પ્રશ્ન 12. વિધાન એ આપ્યું છે. પિયાજેના મતે બાળકનું જ્ઞાન નિર્માણ, નોલેજ કન્સ્ટ્રક્શન, મુખ્યત્વે તેની દુનિયા સાથેની સ્વતંત્ર આંતરક્રિયા દ્વારા થાય છે, અને કારણ આર આપ્યું છે. વાઇગોત્સ્કીના મતે જ્ઞાનાત્મક વિકાસ વ્યક્તિગત સ્વાયત્તતા પર આધારિત છે. તો જવાબ આવશે બી, એ સાચું છે, આર ખોટું છે. કેમ? પિયાજે બાળકને નાનો વૈજ્ઞાનિક માને છે જે જાતે જ્ઞાન રચે છે, પરંતુ વાઇગોત્સ્કી વ્યક્તિગત સ્વાયત્તતાને બદલે સામાજિક સહકાર પર ભાર મૂકે છે. એટલા માટે એ સાચું આવશે અને આર ખોટું આવશે. 13 નંબર. ઝેડપીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ અને સ્કેફોલ્ડિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સૌથી વધુ સચોટ છે? તો એ આવશે સ્કેફોલ્ડિંગ એ ઝેડપીડીનો વ્યવહારિક ઉપયોગ છે, જ્યાં બાળકને MKO વધુ જાણકાર અન્ય દ્વારા અસ્થાયી માર્ગદર્શન આપવામાં આવે છે. તો એની ડિટેલ જોઈ તો અહીંયા એક તો વસ્તુ સમજી લો મિત્રો કે ઝેડપીડી જે છે એ વાઇગોત્સ્કીએ આપ્યો હતો, બરાબર. ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એ ખ્યાલ કોને આપ્યો હતો? વાઇગોત્સ્કીએ આપ્યો હતો. આ પણ એક પ્રશ્ન બની શકે. બાકીની ડિટેલ અહીં છે, જોઈ લેવી. પિયાજે અને વાઇગોત્સ્કી વચ્ચે ભાષા અને વિચારના સંબંધ વિશેનો મુખ્ય તફાવત શું છે? તો બી ઓપ્શન આવશે. પિયાજે માને છે કે વિચાર ભાષા પહેલાં આવે છે, જ્યારે વાઇગોત્સ્કી માને છે કે બંને સ્વતંત્ર રીતે શરૂ થાય છે. એની પણ અહીં ડિટેલ આપી છે. પિયાજે માટે ભાષા એ વિચાર વ્યક્ત કરવાનું સાધન છે. વાઇગોત્સ્કી મુજબ 3 વર્ષની ઉંમર ભાષા અને વિચાર ભેગા થાય છે અને તે પછી વિકાસ ઝડપી બને છે. 15. ડાયનેમિક એસેસમેન્ટ DA એ વાઇગોત્સ્કીના ઝેડપીડી પર આધારિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સી ઓપ્શન આવશે. બાળકના ભવિષ્યના વિકાસ સ્તરને નક્કી કરવા માટે માર્ગદર્શન પ્રત્યેના તેના પ્રતિભાવનું મૂલ્યાંકન કરવું. આ સી ઓપ્શન આવશે. અહીંયા ડિટેલ પણ આપી છે. આ પદ્ધતિ બાળક જાતે શું કરે છે તે નથી જોતી, પણ મદદ આપ્યા પછી તે કેટલું સુધરે છે તે તપાસે છે. પ્રશ્ન 16. નીચેનામાંથી કયું વિધાન સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ સામાજિક રચનાવાદના ખ્યાલનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તે એક સંકલિત સિદ્ધાંત છે જે વાઇગોત્સ્કીના સહયોગી શિક્ષણ અને પિયાજેના સ્વતંત્ર શોધખોળના શ્રેષ્ઠ ભાગોને જોડે છે. તો બી ઓપ્શન આવશે. કારણ કે સામાજિક રચનાવાદમાં બાળક પોતે સક્રિય છે, પિયાજે એવું માને છે, પણ તે સમાજ અને સાથીદારોના સહકારથી શીખે છે, એ વાઇગોત્સ્કી માને છે. એટલા માટે બી ઓપ્શન આવશે. 17 નંબર. એક શિક્ષક એવું દ્રશ્ય બનાવે છે જ્યાં વિદ્યાર્થીઓ જટિલ ગણિતના પ્રશ્નો ઉકેલવા માટે નાના જૂથોમાં ચર્ચા કરે છે અને એકબીજાને સંકેતો આપે છે. આ શિક્ષણશાસ્ત્રની પદ્ધતિ કયા સિદ્ધાંતોને સમર્થન આપે છે? તો સાચો જવાબ આવશે સી, વાઇગોત્સ્કીનો સિદ્ધાંત. તો એની ડિટેલ જોઈએ. નાના જૂથો, ચર્ચા અને સંકેતો, સ્કેફોલ્ડિંગ, આ તમામ વાઇગોત્સ્કીના સામાજિક રચનાવાદના મૂળ તત્વો છે. તો અહીંયા આ પણ પૂછી શકે મિત્રો. નાના જૂથો, ચર્ચા, સંકેતો આ કયા સામાજિક રચનાવાદના મૂળ તત્વો છે? તો વાઇગોત્સ્કીના. આ ડિટેલ જોઈ લેવી. 18. સિગમન્ડ ફ્રોઇડના વ્યક્તિત્વના સિદ્ધાંતના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી? તો બી ઓપ્શન. અહમ ઈગો એ વ્યક્તિત્વની નૈતિક શાખા છે.
તે આદર્શવાદી સિદ્ધાંતોને અનુસરે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે નૈતિક શાખા એ સુપર ઈગો છે. ઈગો તો માત્ર વાસ્તવિકતા રિયાલિટીને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. પ્રશ્ન 19 વિધાન એ આપ્યું છે અહમ ઈગોનું મુખ્ય કાર્ય ઈડની જરૂરિયાતોનો ત્વરિત સંતોષ કરવો નહીં. કારણ આપ્યું છે અહમ એ વાસ્તવિકતાના સિદ્ધાંત દ્વારા નિયંત્રિત થાય છે અને વાતાવરણમાં યોગ્ય પરિસ્થિતિ ન ઉદ્ભવે ત્યાં સુધી તણાવ ઓછો કરવાનું વિલંબિત કરે છે. તો સાચો જવાબ છે એ અને આર બંને સાચા છે અને આર એની યોગ્ય સમજૂતી છે. તો આ એની માહિતી છે, જોઈ લેવી. આઈડી એ બધું અત્યારે જ જોઈએ, ત્વરિત સંતોષ પણ ઈગો પરિસ્થિતિ જોઈને તે જરૂરિયાતને થોડી વાર રોકે છે. ડિલેડ ગ્રેટિફિકેશન જેને કહેવાય છે. 20 નંબર શૈક્ષણિક ટેકનોલોજીના અર્થની બાબતમાં સાચું વિધાન કયું છે? તો એ આવશે ટેકનોલોજીનો શિક્ષણ વ્યવહારમાં ઉપયોગ. તો એ આવશે. ચલો 21 નંબર શૈક્ષણિક ટેકનોલોજીના વિવિધ અભિગમોમાં કયો અભિગમનો સમાવેશ થતો નથી? તો આપણને ખબર છે મિત્રો, હાર્ડવેર, સોફ્ટવેર અને તંત્ર અભિગમ એ થાય છે. પ્રવિધિ અભિગમ એમાં નથી આવતું. પ્રવિધિ જેવો કોઈ સત્તાવાર અભિગમ એપ્રોચ ઈટી એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજીમાં નથી. હાર્ડવેર, સોફ્ટવેર, સિસ્ટમ છે. તો આ પણ એક તમારો પ્રશ્ન થઈ શકે કે શૈક્ષણિક ટેકનોલોજીમાં હાર્ડવેર, સોફ્ટવેર અને તંત્ર સિસ્ટમ અભિગમ આવે છે. પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાનો ઉકેલ શોધવાનું કાર્ય છે. આ વ્યાખ્યા આપનાર શિક્ષણ ચિંતક કોણ હતા? તો સ્ટીવન એ જે છે એ હતા બી ઓપ્શન. તો અહીંયા એની પણ માહિતી જોઈ લઈએ. પ્રોજેક્ટ પદ્ધતિ જે છે ને એની વ્યાખ્યા સ્ટીવન્સને આપી હતી અને જે પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ આપ્યો હતો એ જ્હોન ડ્યુઈએ આપ્યો હતો, બરાબર. અને વ્યવસ્થિત એનું સ્વરૂપ મતલબ કે કિલપેટ્રિક જે એના પ્રણેતા ગણાય છે, કારણ કે ફાઇનલ જે એનું રૂપ આપ્યું હતું એ કિલપેટ્રિકે આપ્યું હતું. તો આ સંપૂર્ણ માહિતી છે. 23 ક્રિયાત્મક સંશોધનના લક્ષણો સંદર્ભે ખોટું વિધાન કયું છે? તો સી આવશે તેના પરિણામોને વ્યાપક સ્વરૂપ લાગુ પાડી શકાય છે. 24 નંબર પ્રયોગને અંતે પ્રાપ્ત થનાર સંભવિત પરિણામનું આગાહી સૂચક વિધાન એટલે બી ઉત્કલ્પના, જેને ઇંગ્લિશમાં હાઇપોથિસિસ કહેવાય છે. ઉત્કલ્પના એટલે અગાઉથી ધારેલું કામચલાઉ પરિણામ, એટલે પહેલેથી આપણે કન્સિડર કરી લઈએ છીએ, જેને હાઇપોથિસિસ કહેવાય છે. હવે સાચી કે ખોટી એ તો તમે જે આખું એનાલિસિસ કરો પછી જ ખબર પડે. એટલા માટે પહેલેથી જે વિધાન આપણે માની લઈએ છીએ અને એને કહેવાય છે ઉત્કલ્પના, હાઇપોથિસિસ. 25 નંબર નીચેનામાંથી કઈ બહુ અભિયોગ્યતા કસોટી છે? તો એ ડીએટી ડિફરન્શિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. ડીએટી એ અલગ અલગ 8 ક્ષમતાઓ માપતી બેટરી કસોટી છે. હવે અભિયોગ્યતા કસોટી એ શું છે? ડીએટી એક કસોટી છે, પછી જીએટીબી કસોટી છે જે વ્યવસાયિક પસંદગી માટે અમેરિકામાં વપરાતી કસોટી છે. પછી એફએસીટી એ ફ્લેગન દ્વારા વિકસાવવામાં આવેલી અભિયોગ્યતા કસોટી છે, જેને ફ્લેગન એપ્ટિટ્યૂડ ક્લાસિફિકેશન ટેસ્ટ કહેવાય છે. હવે સિસોરની કસોટી ખાસ કરીને સંગીત, મ્યુઝિક ક્ષમતા માપવા માટેની જાણીતી કસોટી છે. તો આ બધી કસોટીઓ વિશે પણ આપણે માહિતી જોઈ લીધી. હવે 26 ક્વેશ્ચન છે. ઈસવીસન 1962માં કઈ અભિયોગ્યતા કસોટીનો ઉપયોગ અમેરિકન એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા કરવામાં આવ્યો હતો? તો હમણાં જોયું ને મિત્રો આપણે જીએટીબી, એટલે એ ઓપ્શન આવશે વ્યવસાયિક પસંદગી માટે અમેરિકામાં વપરાતી કસોટી. 27 નીચેનામાંથી કઈ યાંત્રિક અભિયોગ્યતા કસોટી છે? તો ડી આપેલ તમામ. તો બિનેટની યાંત્રિક અર્થગ્રહણ, પછી મિનેસોટા અવકાશી સંબંધ અને બીએમસીટી આ બધું જ આવશે. 28 સિસોરની અભિયોગ્યતા કસોટી વ્યક્તિના કયા ક્ષેત્રનું માપન કરે છે? તો સંગીત. આપણને ખબર છે સિસોર સંગીત. સિસોરની કસોટી સંગીતના લય અને સૂર માપવા માટે છે. તો આ માહિતી જોઈ લેવાની. 29 ફ્લેગની એફેક્ટ કસોટી શેનું માપન કરે છે? તો અભિયોગ્યતા. બી ઓપ્શન આવશે. ફેક્ટ એ અભિયોગ્યતાની કસોટી છે. 30 નંબર કોઈપણ વ્યક્તિના મનોવલણો ઘડવામાં મહત્વ ફાળો કયા ઘટકનો હોય છે? તો એ કુટુંબ. મનોવલણ એટલે કે એપ્ટિટ્યૂડ.
ઘડવામાં સૌથી પહેલું અને મહત્ત્વનું પગથિયું બાળકનું કુટુંબ છે. તો આ યાદ રાખવાનું. વ્યક્તિના મનોવલણો ઘડવામાં મહત્ત્વ ફાળોનો ઘટક કુટુંબ. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે? તો બી મનોવલણ કહેવાય છે. પછી શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો સાચો જવાબ છે બી મનોવલણ. તો એની ડિટેલ જોઈએ તો મનોવલણ એ કોઈ પણ બાબત પ્રત્યેની આપણી માનસિક તત્પરતા કે ખ્યાલ છે. એટલે કે આ એની મનોવલણની વ્યાખ્યા છે. 33 નંબર. વિધાન 1 બુદ્ધિ એ જન્મજાત ક્ષમતા છે. વિધાન 2 તાલીમ દ્વારા બુદ્ધિ એસ ઘટક મેળવી શકાય છે. તો અહીંયા સી ઓપ્શન બંને સાચા છે. તો બુદ્ધિ એ જન્મજાત જી ઘટક છે, પરંતુ સ્પીયરમેનના મત મુજબ વિશિષ્ટ બુદ્ધિ એસ ઘટક તાલીમ દ્વારા કેળવી શકાય છે. તેથી બંને વિધાનો સાચા છે. તો આ ડિટેલ જોઈ લેવી. 34 નંબર. વિધાન 1 મનોવલણ જન્મજાત હોય છે. વિધાન 2 મનોવલણ અનુભવો દ્વારા ઘડાય છે. તો બી આવશે પહેલું ખોટું, બીજું સાચું. તો મનોવલણ એપ્ટિટ્યૂડ ક્યારે જન્મજાત નથી હોતા, તે હંમેશા અનુભવો અને વાતાવરણ દ્વારા શીખવવામાં આવે છે. એટલા માટે પહેલું વિધાન જે છે એ ખોટું આવશે, બીજું સાચું. મનોવલણ અનુભવો દ્વારા ઘડાય છે. વિધાન 1 વિકાસ એ વારસો અને વાતાવરણનો ગુણાકાર છે. બીજું વૃદ્ધિ અને વિકાસ એક જ પ્રક્રિયા છે. તો આમાં એ ઓપ્શન 1 સાચું 2 ખોટું, કારણ કે વિકાસ એ વારસો અને વાતાવરણનો ગુણાકાર છે એ તો ખબર જ છે. વૃદ્ધિ અને વિકાસ એક જ પ્રક્રિયા છે. ખોટી વાત છે મિત્રો. વૃદ્ધિ એ અમુક કહેવાય ને એજ સુધી અટકી જાય છે. જેમ કે આપણે ગણીએ કે 19 વર્ષથી 21 વર્ષ સુધી વૃદ્ધિ અટકી જાય. વિકાસ છે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. એટલા માટે આ પહેલું સાચું છે અને બીજું ખોટું છે. એ ઓપ્શન આવશે. અહીંયા લખ્યું છે વુડવર્થના મતે વિકાસ વારસો, ગુણાકાર, વાતાવરણ. વૃદ્ધિ એ શારીરિક છે, જ્યારે વિકાસ એ સર્વાંગી વિકાસ છે. તેથી તે બંને એક નથી. 36 વિધાન 1 અધ્યયન એટલે વર્તનમાં થતું ક્ષણિક પરિવર્તન. વિધાન 2 અધ્યયન મહાવરા અને અનુભવ પર આધારિત છે. તો આમાં બી ઓપ્શન 1 ખોટું 2 સાચું આવશે. તો પહેલું કેમ ખોટું? અધ્યયન એટલે વર્તનમાં થતું ક્ષણિક પરિવર્તન નથી. અધ્યયન મહાવરા અને અનુભવ પર આધારિત છે. તો એની ડિટેલ જોઈએ તો અધ્યયન એ વર્તનમાં થતું કાયમી પરિવર્તન છે, ક્ષણિક નથી. એટલે આ ખોટું છે. અહીં ક્ષણિક લખ્યું છે. બરાબર. 37 વિધાન 1 તરુણાવસ્થામાં મગજ પૂર્ણ વજન પ્રાપ્ત કરી લે છે. અને વિધાન 2 છે તરુણામાં આત્મગૌરવની તીવ્ર ઈચ્છા હોય છે. તો સી ઓપ્શન આવશે. બંને સાચા. તો આ તો આપણને ખબર જ છે કે તરુણાવસ્થા મગજ પૂર્ણ વજન પ્રાપ્ત કરી લે છે અને તરુણોમાં આત્મગૌરવની તીવ્ર ઈચ્છા હોય છે. તો બંને સાચા છે. સી ઓપ્શન. એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલનો ઉપયોગ કોના માટે વધુ અસરકારક છે? તો બી નિમ્ન શક્તિવાળા વિદ્યાર્થીઓ માટે. એની સંપૂર્ણ ડિટેલ અહીંયા આપી છે. એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડેલના પ્રણેતા ડેવિડ આસુબેલ, એ પણ આપણે માહિતી જોઈ લીધી. આ મોડેલ શિક્ષણમાં માહિતીને વ્યવસ્થિત રીતે રજૂ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નિમ્ન શક્તિવાળા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ ભણવામાં પાછળ રહી જાય છે, તેમને વાંચન, લેખન, ગણિતમાં તકલીફ પડે છે, તેમના માટે શિક્ષક ખાસ આયોજન કરે છે. તો આ માહિતી છે. 39 બુદ્ધિના ત્રિપરિમાણીય સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો સાચો જવાબ આવશે સી જેસી ગિલફર્ડ. તો એની ડિટેલ જોઈએ તો ગિલફર્ડનો ત્રિપરિમાણીય સિદ્ધાંત, એમાં 3 પરિમાણ છે: ક્રિયાઓ, વસ્તુ અને નિપજ, જેનો ગુણાકાર સ્ટાર્ટિંગમાં 120 આપવામાં આવ્યો, 5 × 4 × 6, પછી પાછળથી સુધારીને 150 કર્યો અને 180 છેલ્લે સ્વીકારવામાં આવ્યો છે. તો આ ડિટેલ પણ યાદ રાખવાની છે. ગિલફર્ડનો ત્રિપરિમાણીય સિદ્ધાંત 120, 150, 180 ક્રિયાઓ, વસ્તુ, નિપજ. 40 કઈ પદ્ધતિમાં શિક્ષક પોતે જ સંશોધન બની પોતાની સમસ્યા ઉકેલે છે? તો બી ક્રિયાત્મક સંશોધન. આ યાદ રાખવાનો મિત્રો. ક્રિયાત્મક સંશોધન એ શિક્ષક જાતે જ સમસ્યાના ઉકેલ માટે કરે છે. જેમ કે એ સમજાવે છે ક્લાસમાં અને કોઈ બાળકને ખબર નથી પડતી, તો તરત જ એ ડિસિઝન લે છે અને કંઈક નવી ટેકનિક યુઝ કરે છે. તો આ જે સંશોધન કહેવાય છે એને કહેવાય છે ક્રિયાત્મક સંશોધન. એની મુખ્ય લાક્ષણિકતાઓ આપી છે: ઉદ્દેશ, ક્ષેત્ર, પરિણામ,
આ બધું જ આપ્યું છે. હવે મૂળભૂત સંશોધન કોને કહેવાય એની સમજૂતી પણ આપી છે. આમાં નવા સિદ્ધાંતો કે નિયમોની શોધ થાય છે. દાખલા તરીકે ન્યૂટનનો નિયમ, આ લાંબા ગાળાની પ્રક્રિયા છે. ઐતિહાસિક સંશોધન, આ ભૂતકાળની ઘટનાઓનું વિશ્લેષણ કરવા માટે વપરાય છે. સર્વેક્ષણ, સર્વે, આમાં મોટા સમુદાયમાં મંતવ્યો કે માહિતી એકઠી કરવામાં આવે છે. દાખલા તરીકે વસ્તી ગણતરી. તો આ બધી અલગ અલગ જે સંશોધનો છે એના વિશે માહિતી આપી છે. શિક્ષક વર્ગમાં આવીને સીધું ભણાવવાનું શરૂ કરે છે તો કયો કૌશલ્યનો અભાવ ગણાય? કયા કૌશલ્યનો અભાવ ગણાય મિત્રો? વિષયાભિમુખ કૌશલ્ય આમાં ના આવી શકે, કારણ કે જો પાઠની શરૂઆત પૂર્વ જ્ઞાન કે પ્રશ્નોથી જ કરવી પડે, જેને વિષયાભિમુખ કૌશલ્ય કહેવાય છે. હવે આ એની ડિટેલ આપી છે. ઉદ્દેશ પદ્ધતિઓ અભાવથી અસર. 42, કઈ બચાવ પ્રવૃત્તિમાં અસામાજિક વૃત્તિઓને કળા કે સેવામાં વાળવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે બી ઓપ્શન, ઉર્ધ્વીકરણ. એનો અર્થ અને ઉદાહરણ આપ્યા છે. જ્યારે વ્યક્તિને કોઈ અસામાજિક, અનૈતિક કે દમિત ઈચ્છાઓ જેવી કે ગુસ્સો, જાતીય વૃત્તિને સમાજ દ્વારા સ્વીકાર્ય હોય તેવા ઉમદા માર્ગે કળા, સાહિત્ય, રમતગમત કે સેવામાં વાળવામાં આવે છે ત્યારે તેને ઉર્ધ્વીકરણ કહે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિમાં ખૂબ જ આક્રમકતા કે ગુસ્સો હોય તો તે બોક્સર કે સૈનિક બનીને પોતાની એ શક્તિનો દેશહિતમાં ઉપયોગ કરે છે. બીજું, પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ મહાન કવિ કે લેખક બને છે. તો આ ઉર્ધ્વીકરણમાં આવે મિત્રો, યાદ રાખવા. 43, શિક્ષક તરીકે તમે ભાષાની ટેવો, શબ્દોના અર્થ, રુચિ, અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં પ્રતિક્રિયાઓ વ્યાપકપણે સંકળાયેલી છે. તો આમાં શું આવે? સી, અભિસંધાન, એ ઓપ્શન આવે સી. અને બાકીના વિકલ્પ વિશે પણ અહીંયા માહિતી આપી છે. પ્રક્ષેપણ અને સ્મરણ. પ્રક્ષેપણમાં પોતાની ખામીઓ બીજા પર ઢોળવી, અને સ્મરણ શીખેલું યાદ કરવાની શક્તિ. પ્રયત્નને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો બી, થોર્નડાઇકે આપ્યો હતો. આપણને ખબર જ છે. તો આ બધા અલગ અલગ જે સિદ્ધાંતો છે અધ્યયનના, એના વિશે માહિતી આપી છે. શાસ્ત્રીય અભિસંધાન, કૂતરા પર પ્રયોગ, પાવલોવ દ્વારા. સ્કિનર દ્વારા કારક અભિસંધાન, કબૂતર અને ઉંદર ઉપર પ્રયોગ. થોર્નડાઇક, બિલાડી પર પ્રયોગ, પ્રયત્ન અને ભૂલ દ્વારા, જેમાં 24માં પ્રયત્ને બિલાડી શીખી હતી, એ યાદ રાખવાનું, એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કોહલર, ચિમ્પાન્જી પર પ્રયોગ, આંતરસૂજ દ્વારા અધ્યયન. અવલોકનાત્મક અધ્યયન, આલ્બર્ટ બાંડુરિયા, જેમને એક ડોલ ઉપર અધ્યયન કર્યું હતું. જ્ઞાનાત્મક નકશો, એડવર્ડ ટોલમેન. તો આ બધી માહિતી છે, યાદ રાખવી. 45, મનોવિજ્ઞાનની સૌથી પ્રાચીન પદ્ધતિ કઈ છે? તો સી, અંતર્નિરીક્ષણ. એના વિશે અહીંયા માહિતી આપી છે, જોઈ લેવી. 46, વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વૃદ્ધિની વ્યાખ્યા કોને આપી હતી? તો એ, ક્રો અને ક્રો. તો દરેક અલગ અલગ જે ક્રો અને ક્રો, ફ્રેન્ડ, ગેસેલ અને એલિઝાબેથ હર્લોક, એમને જે વ્યાખ્યા આપી હતી અહીંયા મેન્શન કરી છે, જોઈ લેવી. વિડીયો બહુ લાંબો થઈ જાય છે મિત્રો. 47, કોના મતે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર? તો એ સાચો જવાબ છે ડી, હર્લોક. અહીંયા પણ વિકાસની અલગ અલગ વ્યાખ્યા ક્રો અને ક્રો, એલિઝાબેથ હર્લોક અને સ્કિનર દ્વારા આપેલી છે, એ અહીંયા આપી છે. 48, વર્ગ વ્યવહાર તપાસવાના નેટ ફ્લેન્ડર્સના કેટલા ઘટકો સૂચવ્યા છે? તો સાચો જવાબ છે સી, 10. એમાં આપણને ખબર છે 1 થી 7 શિક્ષકનું કથન, 8 અને 9 વિદ્યાર્થીનું કથન, અને 10 મૌન અથવા મિશ્ર પરિસ્થિતિ. તો આ ટોટલ 10 જે છે એ ઘટકો આપ્યા છે નેટ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહારના. તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર 12 વર્ષ છે અને તેની માનસિક ઉંમર 13 વર્ષ છે, તો તેની બુદ્ધિલબ્ધિ એટલે કે બુદ્ધિઆંક શું થાય? તો ડી ઓપ્શન આવશે 108.33. એનું જે સમીકરણ છે બુદ્ધિઆંક શોધવાનું, એને MA/CA એટલે માનસિક એજ ભાગ્યા શારીરિક એટલે ક્રોનિકલ એજ ગુણ્યા 100. તો 13/12 ગુણ્યા 100 એટલે 108.33 જવાબ આવે. અધ્યયન એટલે શું? બી, અનુભવોના આધાર પર વર્તનમાં સ્થાયી ફેરફાર એટલે અધ્યયન કહેવાય. 51,
મનોવિજ્ઞાનમાં અભિયોગ્યતા એ વ્યક્તિની કેવી ક્ષમતા છે? તો બી ભવિષ્યની શીખવાની ક્ષમતા છે. 52 યુક્તિકીકરણમાં વ્યક્તિ કેવા પ્રકારના કારણો આપે છે? તો ખોટા પણ તાર્કિક અને સ્વીકાર્ય, એટલે સી ઓપ્શન આવે. જેનું ઉદાહરણ આપ્યું છે, જે કોઈ વ્યક્તિ મોંઘી ગાડી નથી ખરીદી શકતો તો તે કહેશે કે ગાડીમાં તો મેન્ટેનન્સ બહુ આવે અને પેટ્રોલનો ખર્ચો થાય એટલે ના લેવાય. એટલે આ રીતની વાત છે. 53 અભિગમ, મહત્વ અને કાર્યક્ષેત્ર શિક્ષણ પ્રક્રિયામાં ભૌતિક સાધનો અને મશીનરીના ઉપયોગને કયા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે? તો હાર્ડવેર, બી ઓપ્શન આવશે. ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ છે? તો ડી સ્ટીફન કોરે. એની માહિતી પણ આપી છે. 55 સકારાત્મક શિસ્તનો આધાર કયો છે? તો બી પ્રેમ. 56 રસમાપન અંગેની પ્રાથમિક સંશોધનિકા રચના ઈસવીસન 1939માં કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી? તો એ G.F. કુડરે કરી હતી. 57 નીચેનામાંથી કયું સાચું છે? તો ડી પ્રેરણા, વર્તન, લક્ષ્ય અને સંતોષ. એની સંપૂર્ણ માહિતી આપી છે. 58 તરુણ પ્રથમ નંબર મેળવવા માટે તનતોડ મહેનત કરે છે તે કઈ પ્રેરણા છે? તો સિદ્ધિ પ્રેરણા છે, બી ઓપ્શન. એની પણ માહિતી આપી છે, જેને એચિવમેન્ટ મોટિવેશન કહેવાય છે. 59 કઈ પ્રેરણાને લીધે કુટુંબ અને સમાજ રચાયા છે? સંલગ્નતા, ડી ઓપ્શન. એની પણ માહિતી આપી છે. વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે તો બહુ આપણે ડિટેલમાં નહીં જોઈ, તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવી. મોટિવેશન અને પર્સનાલિટી પુસ્તકના રચયિતા તો સી અબ્રાહમ મેસ્લો. 61 પોતાના દોષો બીજા ઉપર જોવાનો પ્રયત્ન કરવો આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? તો એ પ્રક્ષેપણ, એટલે કે પરીક્ષામાં ચોરી. વિદ્યાર્થી પોતે ચોરી કરતા પકડાય ત્યારે એમ કહે છે કે પહેલાં પાછળવાળાએ મને બતાડ્યું એટલે મેં જોયું, અથવા બીજા બધા પણ ચોરી કરતા જ હતા. જેમ કે બીજું ઉદાહરણ લઈ લઈએ કે આપણને માર્ક્સ ઓછા આવ્યો તો આપણે સાહેબે પેપર વધારે હાર્ડ તપાસ્યું એમ કહીએ, એને પ્રક્ષેપણ કહેવાય મિત્રો. 62 એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? તો સાચો જવાબ છે બી યુક્તિકીકરણ. તો યુક્તિકીકરણમાં આ રીતનું હોય કે એક ગરીબ વ્યક્તિ હોય માને કે ગરીબીમાં જે સુખ છે એ પૈસાદારમાં નથી, એટલે બાના બતાવે પણ થોડા લોજિકલ હોય, એને કહેવાય યુક્તિકીકરણ. અહીંયા એને સંપૂર્ણ ડિટેલ આપી છે. યુક્તિકીકરણમાં 2 ટાઈપ છે, ખાટી દ્રાક્ષ અને મીઠા લીંબુ, જેના ઉદાહરણ સાથે અહીંયા આપ્યું છે, જોઈ લેવું. શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ, કારણ કે સી વિદ્યાર્થીઓ શિક્ષકને અનુસરણીય માને છે, એટલે સી ઓપ્શન આવશે. શાળા સમાજની નાની આવૃત્તિ છે, આ કોણે કહેલું છે? તો એ આવશે ડ્યુઈએ. એની પણ સંપૂર્ણ માહિતી આપી છે. કઈ બચાવ પ્રવૃત્તિમાં વ્યક્તિ પોતાની આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે? તો સાચો જવાબ આવશે સી ઉર્ધ્વીકરણ. 65 નંબર કઈ બચાવ પ્રવૃત્તિમાં વ્યક્તિ પોતાના આક્રમકતાના આવેશોને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે? તો સાચો જવાબ છે સી ઉર્ધ્વીકરણ. 66 થોર્નડાઇકના પ્રયોગમાં કયું વિધાન સાચું છે? તો ડી આપેલ તમામ. બિલાડી ઉપર 24 વાર પ્રયોગ કર્યા, પ્રથમ વાર બહાર નીકળતા 160 સેકન્ડ લાગ્યા, છેલ્લી વાર 10 સેકન્ડ લાગી. તો આ બધું જ સાચું છે. 67 સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? સી બાંડ્યુરાએ, આલ્બર્ટ બાંડ્યુરા. આપણે આગળ ડિટેલ જોઈ હતી. પાવલોના પ્રયોગમાં પ્રબલન શું છે? તો ખોરાક, બી ઓપ્શન. માનવી કે પ્રાણીની ઈચ્છિત પ્રતિક્રિયાને દરેક વખતે પ્રબલન આપવામાં આવે તેને શું કહે છે? સી સતત પ્રબલન કહે છે. 70 બાળક ઘરનું કુટુંબ વાતાવરણ છોડીને શાળામાં આવે છે ત્યારે સહજપણું અનુભવવું સ્વાભાવિક છે. આ વિદ્યામાં સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો આ સિચ્યુએશનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો સાચો જવાબ છે બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. 71 નીચેનામાંથી કઈ શૈક્ષણિક સમૂહ ક્રિયા નથી? તો બી
સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપવો એ શૈક્ષણિક સમૂહ ક્રિયા નથી. બાકી શબ્દોના અર્થ આપવું, હેતુક પ્રશ્નોના ઉત્તર આપવા અને ક્રમબદ્ધ પૂર્ણ કરવી આ બધા શૈક્ષણિક સમૂહ ક્રિયા છે. બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તો બાળકના આક્રમક વલણનું કારણ જાણીશ. સી ઓપ્શન આવે. શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવા જોઈએ કારણ કે વિદ્યાર્થી તેને અનુસરે છે. આપણે આગળ આવી ગયું છે, રિપીટ થયો છે. 74. કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબા સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તો ડી. વાલીને બાળકના ગેરહાજર રહેવાની જાણ કરીશ. 75. સર્જનાત્મક લેખન વખતે શિક્ષક કયા યોગ્ય સૌથી મહત્ત્વની બાબત કહી છે? તો એ ઓપ્શન લેખન કાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું એ ઓપ્શન આવશે. 76. વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવામાં કઈ વધુ અસરકારક બની શકે જ્યારે શિક્ષક શું કરે મિત્રો? તો લેખન તપાસણીની સંકેતોનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, તેના આધારે વિદ્યાર્થી સુધારાઈ કરે. તો આ સી ઓપ્શન આવે. વર્ગમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓની ગેરહાજરીના કારણોની જાણકારી માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું જોઈએ. બી ઓપ્શન. 78. કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણશો? તો બી. શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિ એટલે જે શિક્ષક મેથડ યુઝ કરે છે એને આપણે કારણ ગણીશું. સમવિદ્યા એટલે ડી આવશે. ઉપરોક્ત તમામ સમાન શારીરિક વિકાસ ધરાવતા વિદ્યાર્થીઓ, સમાન માનસિક વિકાસ ધરાવતા વિદ્યાર્થીઓ, સમાન ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ. તો આ છે સમવિદ્યા. પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહારના વિશ્લેષણની મર્યાદા કઈ છે? તો ડી. આપેલ તમામ. વર્ગ વ્યવહારના બનાવને આધારે દરેક ઘટકને ઓળખવો, નિશ્ચિત કસમાં વાત રાખવો અઘરું કાર્ય છે. 3 સેકન્ડમાં ઘટક નોંધવામાં સમય વધુ થઈ શકે છે અને અનુમાની નિરીક્ષક જ આ કાર્ય કરી શકે છે. એટલે અનુભવી નિરીક્ષક જ આ કાર્ય કરી શકે. એટલે ડી આવશે. તમામ આપેલ તમામ. વર્ગ વ્યવહારના ઘટકો આપનાર પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે? તો બી. મિશિગન યુનિવર્સિટી. અને 82 નંબર. નેટ ફ્લેન્ડર્સ આપેલા વર્ગ વ્યવહાર વિશ્લેષણના ઘટકોને કયા 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો બી આવશે. અધ્યાપન, અધ્યયન, વિદ્યાર્થીઓની વાતચીત. જે અહીંયા ચાર્ટ આપ્યો છે જોઈ લેવો. શિક્ષકની વાતચીતમાં આ 7 ઘટકો આવે છે. વિદ્યાર્થીની વાતચીતમાં 8 અને 9 2 ઘટકો અને 10 શાંતિ મૂંઝવણ. 83 નંબર. કેળવણીના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? તો ડી. ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય. 84. વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે કયા પ્રકારની શિસ્તને જવાબદાર ગણાવી શકાય? તો એ. દમનયુક્ત શિસ્ત એટલે એને જવાબદાર ગણી શકાય આપણે. સમાવેશી શિક્ષણ એટલે સી. એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. તો આ છે સમાવેશી શિક્ષણ. એટલે કે દરેક સ્ટેજના બાળકો નબળો હોય કે સારો હોય બંનેને એક સાથે શિક્ષણ આપવું. ધેટ ઇઝ કોલ્ડ સમાવેશી શિક્ષણ. કેળવણીના ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણે સ્વીકારી છે? તો એ. જોન ડ્યુઈએ. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? સી. મફત અને ફરજિયાત શિક્ષણનો સમાવેશ થતો નથી. અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે. તો એ ઇન્દ્રિયાનુભવવાદ. આ એમાં આવે એમાં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નીચે પૈકી કયા પ્રકરણના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે? તો ડી. મૂલ્ય શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશન. કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે. આ વિધાન કોનું છે? ડી. આઇન્સ્ટાઈનનું.
91 આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. આજીવન કેળવણીનું મહત્ત્વ દર્શાવતું આ વિધાન કોણે કહેલું છે? તો ડી ડૉક્ટર યશપાલે કહેલું છે. માનવ પ્રકૃતિની અસાધારણતા પર વિશેષ ભાર મૂકનાર અને માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન ગણનાર વાદ એટલે આદર્શવાદ. એ ઓપ્શન આવશે. કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કયું છે? તો એ ઉત્પાદક નાગરિક બનાવવો. 94 આપેલા કાર્યોમાં કયું કાર્ય કેળવણીનું સમાજલક્ષી કાર્ય છે? તો એ જીવન કૌશલ્યની ખીલવણીનું કાર્ય, એટલે જે મોરલ વેલ્યુઝ કહેવાય. 95 નંબર વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ. વ્યવહારવાદની રિલેટેડ પ્રોજેક્ટ પદ્ધતિ છે, એ આપણને ખ્યાલ છે. કોઈ ચોક્કસ હેતુ, સમય મર્યાદા કે સ્થળ વગરના શિક્ષણને શું કહેવાય છે? સી અનૌપચારિક શિક્ષણ. કેળવણીની સંકલ્પનાના આધારે શું સાચું નથી? સી ઓપ્શન આર્થિક સદ્ધરતા વધારવાની પ્રક્રિયા છે. આત્મસાક્ષાત્કારનો સમાવેશ કેળવણીના કયા પ્રકારના ધ્યેયોમાં કરવામાં આવેલો છે? તો બી સામાજિક ધ્યેયો. 99 નંબર નીચે પૈકી શું કેળવણીની નિપજમાં સમાવેશિત નથી? તો બી શૈક્ષણિક સાધન. અને 100 નંબર નીચેનામાંથી કયું પ્રગતિશીલ કેળવણીનું લક્ષણ છે? તો બી ઓપ્શન આવશે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપવું. જો મિત્રો આપણે અહીંયા ખાલી 100 પ્રશ્નો લીધા છે તો પણ વિડીયો ઘણો લાંબો થઈ ગયો, પણ આપણે આખો તમારો જે વિડીયો જોવો હોય મનોવિજ્ઞાનનો તો આપણે એક 2 કલાક ઉપરનો એક વિડીયો બનાવેલો છે, જેમાં મનોવિજ્ઞાનના બધા જ ટૉપિક આવી જાય છે, જે તમને અહીંયા આઈ ટેબમાં દેખાય છે, એ પણ તમે જોઈ શકો છો. એ તમે જુઓ છો તો બધા જ ટૉપિક તમારા કવર થઈ જશે. ડિટેલ સાથે મેં બનાવેલો છે આ વિડીયો. અને જો આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એમાં તમને મળી જશે, જેની લિંક અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.